વડોદરાના ડભોઈમાં ખેડૂતે 35 વીઘા જમીનમાં સોયાબીનનો પાક સળગાવી દીધો। વડોદરાના ડભોઈના શંકરપુરા ગામમાં પણ કમોસમી વરસાદથી પાકનો સત્યાનાશ થઈ ગયો છે। હજારો વીઘા જમીનમાં પાક બચ્યો નથી। ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। ત્યારે શંકરપુરાને ખેડૂતે પોતાના 35 વીઘા જમીનમાં વાવેલો સોયાબીનનો પાક બળી જતા તેને સળગાવી દીધો। 35 વીઘામાં જગતના તાતે જે હાથે પાકનું વાવેતર કર્યું હતું, જે હાથે પાકનો ઉછેર કર્યો, તે જ હાથે પાકની દિવાસળી ચાંપી દીધી। બાળકોની જેમ ઉછરેલા પાકને નજર સામે બળતા જોઈ ખેડૂત ભાંગી પડ્યો। આ પંથકમાં કમોસમી વરસાદથી કરોડો રૂપિયાનું નુકસાન છે। ડભોઈ પંથકમાં ડાંગર, કપાસ, સોયાબીન, તુવેરના પાકને મોટું નુકસાન થયું છે। સોમનાથથી શરૂ થયેલી કોંગ્રેસની જન આક્રોશ યાત્રા ભાવનગર પહોંચી। શક્તિસિંહ ગોહિલે કર્યા પ્રહાર। ખેડૂતોના વિવિધ પ્રશ્નો અને દેવા માફીની માંગ સાથે કોંગ્રેસે સોમનાથ જિલ્લાથી શરૂ કરેલી ખેડૂતો આક્રોશ યાત્રા ભાવનગર પહોંચી। ભાવનગરના ઉમરાળા તાલુકાના લીમડા ગામે કોંગ્રેસની યાત્રા પહોંચી, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા, હલ્લાબોલ કર્યો અને સભા ગજવી। કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે ખેડૂતોના દેવા માફ કરવાની માંગ કરી। તેમણે પાક વીમા યોજના ફરી શરૂ કરવાની અપીલ કરી। ગુજરાતમાં કમોસમી વરસાદના કારણથી પાક નિષ્ફળ જવાથી કંટાળેલા ખેડૂતોની પીડાને વાચા આપવા માટે કોંગ્રેસ દ્વારા ગીર સોમનાથના વેરાવળ સોમનાથથી ખેડૂત આક્રોશ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો, જેનું દ્વારકામાં સમાપન થવાનું છે। આ તરફ ભાવનગરથી બોટાદ પહોંચી કોંગ્રેસની આક્રોશ યાત્રા। ભાવનગરથી નીકળેલી કોંગ્રેસ દ્વારા આયોજિત ખેડૂત આક્રોશ યાત્રા બોટાદ જિલ્લામાં આવી પહોંચી, જેમાં કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી સહિતના આગેવાનો જોડાયા। યાત્રા બોટાદ શહેર ખાતે પહોંચતા યાત્રાનું સ્વાગત કરાયું। મોટી સંખ્યામાં ખેડૂતો અને કોંગ્રેસના નેતાઓ ટ્રેક્ટર સાથે જોડાયા। ડીજેના તાલે સરકાર દ્વારા જાહેર કરાયેલ રાહત પેકેજ યોગ્ય ન હોવાથી વાત સાથે દેશભક્તિના ગીતો સાથે યાત્રા યોજાઈ હતી, જે યાત્રા ઢસા ખાતેથી નીકળી બોટાદ પહોંચી અને યાત્રાનું ગઢડા સહિત અનેક જગ્યાએ સ્વાગત કરાયું। તો બોટાદ શહેર ખાતે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આ યાત્રાનું સ્વાગત સન્માન કરાયું। ખેડૂતોના દેવા માફ કરો સહિતના ખેડૂતોના વિવિધ પ્રશ્નોના મુદ્દે હલ્લાબોલ કર્યો। બોટાદથી આ યાત્રા જિલ્લાના પાળિયાદ ખાતે રવાના થઈ, ત્યાંથી યાત્રા સુરેન્દ્રનગર જિલ્લામાં જવા નીકળી હતી। ભરતસિંહ સોલંકીએ ખેડૂતો મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા હતા।